हेलो गाइस, वेलकम બેક ટુ માય ચેનલ। તો આજે આપણે જવાનું છે દ્વારકા અને હું તમને દેખાડું આપણે કેટલું ટિકિટ ભાડું થશે અને કેટલો ખર્ચ થશે દ્વારકા જવામાં। તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। મારે થોડું કામ છે તો પતાવી નાખું અને પછી આપણે જઈએ દ્વારકા। ચાલો મિત્રો। તો ફાઇનલી મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ। હા, તમે જોઈ શકો છો આ બહાર મારી મમ્મી છે, એને આપણે પીગ્યા લાગતા થઈ અને હવે આપણે ઘરમાં માતાજીને એને પગે લાગી લઈ, કાના ભગવાનને એને તમે જોઈ શકો છો। તો હાલો મિત્રો, હવે આપણે જઈએ દ્વારકા। તો તમે અમારા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આ છે મારો ઠેલો થઈ ગયો છે 4। તો ફાઇનલી મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ બધે પાર્કિંગ છે। હવે હેડકી તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા સોફા તરફ। અત્યારે હજી કોઈ આવ્યું છે નહીં, તમે જોઈ શકો છો અમારી બસ છે। ગજબ બેઇज्जती है। તો ફાઇનલી મિત્રો હવે અમે બેસી ગયા છીએ બસમાં અને તમે જોઈ શકો છો આવે છે આપણો ભાઈબંધ આપણી હારે અને હવે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા। ક્યારે બસ ઉપાડે હવે એનું કઈ નક્કી છે નહીં। હવે અમે તમારે પૂરી વિગત જોતી હોય દ્વારકાની તો અમારી ચેનલમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અમારા વ્લોગમાં, તો તમને બધી જાણકારી મળશે। તો ફાઇનલી મિત્રો હવે આપણે બસ ચાલુ થઈ ગઈ છે અને રોડે ચડી ગઈ છે। ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ દ્વારકામાં અને તમે જોઈ શકો છો આ સામે છે મંદિર। હા ના ના આમ આમ
તો મિત્રો આપણે પહોંચી ગયા છે ફાઇનલી દ્વારકાધીશ મંદિરે. આ છે ગોમતી ઘાટ. अभी मजा आएगा ना. તો મિત્રો આપણને ફાઇનલી કેશવ સારણ મળી ગયા છે. તો તમે જોઈ શકો છો. મામા દીકરા ખબર જોઈ મામા દીકરી હા મામાને મામાને હલો મિત્રો, તો તમે જોઈ શકો છો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આ આપણા ભાઈબંધ છે. તો હવે આપણે જઈએ દ્વારકા. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ છીએ અને તમને પછી ગોમતી ઘાટે ને બધે આપણે ફરવા જવાનું છે એનો વ્યૂ તમને દેખાડો. ફાઇનલી મિત્રો, તો હવે આપણે ગાડી લઈ લીધી છે અને આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. તો તમે મારા બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો મિત્રો, તો મંદિર તરફ જવાનો રસ્તો છે. તો તમે જોઈ શકો છો મિત્રો, મારી વાંહે આવી રહ્યો છે મારો ભાઈબંધ. ઓકે, દર્શન આયા હાલે જ છે ને. એમની અત્યારે પેલા થઈ જતા હોય તો કરી નહીં. હાલો મિત્રો, તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ હવે નાગેશ્વર ટેમ્પલ તરફ. તો તમે મારી ચેનલમાં લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા રાખજો. અને આપણે જઈ છીએ નાગેશ્વર. તો તમે મારી ચેનલમાં જોડાયેલા રહેજો. લઈ લો લેના ભાઈ. બસ લઈ લીધો. તો મિત્રો તમે બન્યા રહેજો. હવે હું અને અજય જઈએ છીએ. તમારી પાસે ટાઈમિંગ નથી ને પૈસા નથી. તો તમે જોઈ શકો છો મિત્રો, જૂનો દ્વારકાનો ગેટ છે. ફાઇનલી મિત્રો આવી ગયું છે આપણે નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો તમે જોઈ શકો છો.
મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયું છે, તો તમે તેને જોઈ શકો છો. અને ફૂલ માહિતી માટે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયું છે, તમે જોઈ શકો છો. તમે મારા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, એટલે તમને આની ફૂલ માહિતી તમને દેખાડું. તો ફાઇનલી મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયું છે. તમે જોઈ શકો છો મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ. તો ફાઇનલી મિત્રોનું દર્શન થઈ ગયા છે આપણને.
તમને આ બધું કેવું લાગ્યું અમને તમે કહેજો. ઓકે ભાઈ પણ જોવું છે કે બહુ મજા આવે, આવો અહીંયા એક વાર આંટા મારવા. તો ફાઇનલી મિત્રો આપણે હવે દર્શન કરી લીધા છે ભોળાનાથના અને હવે આપણે જઈ રહ્યા છીએ સુદર્શન સેતુ. તો તમે મારી સાથે બન્યા રહેજો, તમને બધી માહિતી દી આપણે કે આ બ્લોગમાં કેટલો ખર્ચો થશે અને દ્વારકા આવવા માટે કેટલો બજેટ જોવે અને કેટલાનો ખર્ચો થશે બધે તમારે ફરવા માટે. તો તમે મિત્રો મારા બ્લોગમાં છેલ્લે સુધી બના રહેજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ફાઇનલી આપણી પાસે હાથમાં ગાડી આવી ગઈ છે અને હવે આપણે જઈ રહ્યા છીએ સુદર્શન સેતુ તરફ. તો તમે મારા વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો હું અને મારો ભાઈબંધ પહોંચી ગયા છીએ આપણે સુદર્શન સેતુ પર. તો તમે મારો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, તો તમે જોઈ શકો છો. તો ફાઇનલી ભાઈબંધ હવે અમે મારા કલેજાઓ આપણે પહોંચી ગયા છે સુદર્શન સેતુ. આપણે બનાવી
તો ફાઇનલી મિત્રો હવે આપણે ફોટો બધું પાડી નાખ્યું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ શિવરાજપુર બ્રિજ. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો હું અને મારો મિત્ર જૈન આવી ગયા છીએ આપણે. હવે આપણે જવાનું છે શિવરાજ બ્રિજ. તો તમે મારી યુટ્યુબ ચેનલમાં આ બ્લોગમાં તમે રહેજો એટલે તમને ખ્યાલ આવે કે આપણે ત્યાં જઈને શિવરાજ બ્રિજ આપણે અહીંયાથી કેટલો દૂર છે અને કઈ જગ્યાએ છે એ તમને હું બધી જાણકારી આના બ્લોગમાં આપી. તો તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો તમે દ્વારકા આવો તો સુદર્શન સેતુ પર એકવાર જવું આવીને જરૂર અવશ્યથી મુલાકાત લેવી, કારણ કે તમારે ટાઈમ કઈ રીતના વહી જાય તે તમને પણ ખબર નહીં રહે. અને અહીંયા લોકેશન પણ મિત્રો એવા મસ્ત આપેલા છે કે તમને ફોટાના પોસ્ટ પણ મળી જશે. અને દૂરથી આવીને એકવાર શિવરાજ બ્રિજ પર મુલાકાત લેવી. તો શિવરાજ બ્રિજ પર શું મારા મિત્રો આપણે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ફાઇનલી શિવરાજ બ્રિજ ઉપર. તો તમે જોઈ શકો છો. ચાલો હું તમને એનો રસ્તો દેખાડું મિત્રો. બનાવું છું. તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચવા આવી ગયા છીએ શિવરાજપુર બીચ. તો તમે જોઈ શકો છો. થયો છે થોડા પર્સનલ કારણને લીધે. તો તેનો વિડીયો કાલે આવશે. તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી મને ખ્યાલ આવે કે મારે આમાં શું સુધારા વધારા કરવા. અને જે આપણે નથી લઈ શક્યા જગ્યાનો દ્વારકાની અંદર તે કાલના વ્લોગમાં આવશે. તો મિત્રો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.